નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠ શાળા પરિવાર વતી હું નિલેશ પરમાર તમારું હાર્દિક સ્વાગત કરું છું. અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે ધોરણ 10 ના ભૌતિક વિજ્ઞાન વિભાગમાં આપણે બે ચેપ્ટર જોયા છે. 10મું ચેપ્ટર અને 11મું ચેપ્ટર. 11મા ચેપ્ટરમાં એક ટોપિક માનવ આંખ જે આપણે બાકી મૂકેલ છે તે બાયોલોજીના શિક્ષક પ્રવીણભાઈ હડિયા જે આપણે વિડિયો લેક્ચર ઉતારે છે તે લેવાના છે, તે તમે જોઈ લેજો અને આપણે મારા ચેનલમાં મૂકશું આપણે YouTube માં, એટલે તમે જોઈ શકો. હવે આજના વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 12 વિદ્યુત ચેપ્ટર નવું શરૂ કરવાનું છે. એમાં જે અગત્યના ટોપિક છે વિદ્યુત ભાર, વિદ્યુત પ્રવાહ, વિદ્યુત સ્થિતિમાન, અવરોધ, અવરોધકતા, અવરોધોના જોડાણો, વિદ્યુત પાવર અને વિદ્યુત ઊર્જા. તો સૌપ્રથમ પ્રથમ ટોપિક આપણે લઈએ મિત્રો, વિદ્યુત ભાર, ઇલેક્ટ્રિક ચાર્જ. હવે વિદ્યુત ભાર છે શું મિત્રો, એની તરફ વાત કરીએ. એમાં જણાવજો વિદ્યુત ભાર એ મિત્રો પ્રોટોન અને ઇલેક્ટ્રોન નો આંતરિક ગુણધર્મ છે. વિદ્યુત ભાર એ પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેવો છે આંતરિક ગુણધર્મ. બે પ્રકાર છે વિદ્યુત ભારના. કેટલા પ્રકાર છે મિત્રો? બે પ્રકારમાં પ્રથમ ધન વિદ્યુત ભાર, પેલો આવશે ધન વિદ્યુત ભાર, બીજો આવશે ઋણ વિદ્યુત ભાર. પ્રથમ ધન વિદ્યુત ભાર અને બીજો ઋણ વિદ્યુત ભાર. ધન વિદ્યુત ભાર મિત્રો કોણ ધરાવે? તો કે પ્રોટોન. પ્રોટોન છે કેવો ધરાવે? ધન વિદ્યુત ભાર ધરાવે છે. જ્યારે ઇલેક્ટ્રોન કેવો ધરાવે? ઋણ વિદ્યુત ભાર. આપણે પ્રોટોનને દર્શાવશું E+ અને ઇલેક્ટ્રોનને દર્શાવશું E-. ફરીથી પહેલા વિદ્યુત ભાર શું છે મિત્રો? તો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો છે શું છે આંતરિક ગુણધર્મ. પછી વિદ્યુત ભારના કેટલા પ્રકાર મિત્રો? તો કે બે પ્રકાર છે. કયા? ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. કોઈ પ્રશ્ન પૂછે ધન વિદ્યુત ભાર કોણ ધરાવે મિત્રો? તો કે પ્રોટોન E+. ઋણ વિદ્યુત ભાર કોણ ધરાવે? તો કે ઇલેક્ટ્રોન E-. પરંતુ હવે આપણે જોઈએ કે પ્રોટોન ધન વિદ્યુત ભાર અને ઇલેક્ટ્રોન કેવું ધરાવે? ઋણ વિદ્યુત. પરંતુ તેમના પરના વિદ્યુત ભારનું મૂલ્ય સમાન છે. કેવું છે? આ એક ખાસ બાબત યાદ રાખજો મિત્રો. ભલે ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર ધરાવે અને પ્રોટોન ધન વિદ્યુત ભાર ધરાવે, પરંતુ એની પરનું જે વિદ્યુત ભારનું મૂલ્ય કેવું છે મિત્રો? સમાન. અને કેટલું છે એની વાત કરીએ તો એની પહેલા માનો કે SI એકમ પદ્ધતિમાં SI એકમ પદ્ધતિ એટલે શું થાય? તો કે સિસ્ટમ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. એ જે SI એકમ પદ્ધતિ છે પદ્ધતિમાં વિદ્યુત ભારનો એક એકમ છે. વિદ્યુત ભારનો એકમ યાદ રાખજો મિત્રો, કુલમ. શું છે? કુલમ, જેને C વડે દર્શાવાય છે. આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ છે. એમાં વિદ્યુત ભારનો SI એકમ પ્રશ્ન પૂછે તો શું લખવાનો? કુલમ. શું છે મિત્રો? કુલમ. હવે મેં લખ્યું કે તેમના પરના વિદ્યુત ભારના મૂલ્યો સમાન છે. કેટલા છે? તો લખીએ આપણે, જણાવજો. પ્રોટોન પરનો વિદ્યુત ભાર, પ્રોટોન પરનો વિદ્યુત ભાર. અને બીજો લખીએ આપણે મિત્રો, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર. હવે મેં સ્પષ્ટતા પાડી મિત્રો, ધ્યાન આપજો કે વિદ્યુત ભારનું મૂલ્ય કેવું છે મિત્રો? સમાન. તો એ મૂલ્ય છે કેટલું? તો કે યાદ રાખજો 1.6 × 10⁻⁶
ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત એકમ આવશે કુલમ. શું આવશે એકમ કુલમ. એટલે મેં કીધું ફરીથી મૂલ્ય કેટલું છે, બેના મૂલ્ય સમાન છે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત કુલમ. હવે મિત્રોને જોવા જેવી બાબત છે જરા તમને આપણે સ્પષ્ટ પડી પ્રોટોન પરનો વિદ્યુતભાર. પ્રોટોન કેવો વિદ્યુતભાર આવે, ધન ધરાવે એટલે ધન આવી ગયું. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર એ કેવો ધરાવે તો કે ઋણ. તો મૂલ્યો બેના સમાન છે પણ બે જો ધન વિદ્યુતભાર અને ઋણ થઈ ગયા. પ્રોટોન ધન વિદ્યુતભાર ધરાવે, ઇલેક્ટ્રોન કેવો ધરાવે ઋણ વિદ્યુતભાર. હવે આગળ આપણે જઈએ વિદ્યુત શબ્દ સમજો, વિદ્યુત ભારોની આંતરક્રિયા. હવે વિદ્યુત ભારની આપણે આંતરક્રિયાની વાત કરીએ મિત્રો, એટલે કે આંતરિક ગુણધર્મ છે. આપણે પહેલા ભણે ને પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો આંતરિક ગુણધર્મ કોણ છે તો કે વિદ્યુત ભાર. કઈ રીતે ભાઈ જો મિત્રો, સજાતીય વિદ્યુત ભાર, સજાતીય વિદ્યુત ભાર એટલે શું તો કે સમાન વિદ્યુત ભાર ધરાવતા એવા, એટલે કે સમાન. જ્યારે કોઈ સમાન વિદ્યુત ભાર એકબીજાના સંપર્કમાં આવે, સમાન કેતા તો કે માની લો કે ઇલેક્ટ્રોન બીજું લઈ આવે પ્રોટોન. તો જો ઇલેક્ટ્રોન પ્રોટોન આને શું કહેવાય સજાતીય વિદ્યુત ભારો અથવા શું કહેવાય સમાન વિદ્યુત ભારો. તો એ વિદ્યુત ભારો વચ્ચેની આંતરક્રિયા ત્યારે કરી હોય જ્યારે સમાન વિદ્યુત ભારો નજીક આવે ત્યારે એની આંતરક્રિયા કેવી હોય તો મિત્રો યાદ રાખજો ત્યારે એની વચ્ચે હંમેશા માટે શું થશે અપાકર્ષણ. શું થશે અપાકર્ષણ. યાદ રાખજો સજાતીય વિદ્યુત ભારો એટલે કે સમાન વિદ્યુત ભારો જેમ કે ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે શું જોવા મળે અપાકર્ષણ. સેમ ટુ સેમ આગળ આપણે જઈએ. હવે આ સજાતીયની વાત થઈ, હવે આપણે લઈએ વિજાતીય. વિજાતીય શું આવશે વિદ્યુત ભારો. વિજાતીય વિદ્યુત ભારો છે એની વાત કરીએ તો વિજાતીય વિદ્યુત ભારો એટલે શું થાય અસમાન, આનાથી ઊંધું અસમાન. ઇલેક્ટ્રોન આમાં શું આવશે મિત્રો યાદ રાખજો ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન ઇલેક્ટ્રોન. તો તમે જોઈ સમાન હતા, અહીંયા શું સમાન નથી અલગ છે. આની વચ્ચે કઈ ઘટના જોવા મળે મિત્રો, આની વચ્ચે જોવા મળે આકર્ષણ. શું જોવા મળે મિત્રો આકર્ષણ. તો આ આત્મિક મિત્રો ફરીથી જણાવજો શું આવશે વિદ્યુતભાર. વિદ્યુતભાર શું છે પ્રોટોન અને ઇલેક્ટ્રોન આંતરિક ગુણધર્મ. એના બે પ્રકાર છે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર. સમજવું જરૂરી છે મિત્રો. ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર પરંતુ તેના જે મૂલ્ય છે એની પરના ઈ કેવા છે સમાન 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત કુલમ. એક ધન આવશે અને એક કેવો આવશે ઋણ. પછી આપણે એની આંતરક્રિયા જોઈએ. હવે આપણે જોઈએ મુક્ત ઇલેક્ટ્રોન. હવેનો આપણે ટોપિક જોઈએ મિત્રો મુક્ત ઇલેક્ટ્રોન. હવે મુક્ત ઇલેક્ટ્રોન એટલે શું મિત્રો એની વાત કરીએ આપણે. મુક્ત ઇલેક્ટ્રોન સૌપ્રથમ આપણે એક સમજવા જેવી બાબત અહીં જણાવજો મિત્રો. કોઈ પરમાણુ લઈએ મિત્રો, આ પરમાણુ છે કોઈ મિત્રો. આ પરમાણુ કેન્દ્ર છે. આ પરમાણુની કક્ષા. હવે તમે અગાઉના ધોરણોમાં ભણ્યા છે કે પરમાણુ જે કેન્દ્ર હોય એને કહેવાય ન્યુક્લિયસ. શું કહેવામાં આવે ન્યુક્લિયસ. અને પરમાણુની કક્ષા આપણે જોઈએ છીએ. હવે માની લો કે પરમાણુના કેન્દ્રમાં બે કણો રહે હોય પ્રોટોન અને કક્ષામાં કોણ રહેલું હોય મિત્રો તો હા ઇલેક્ટ્રોન. કોણ આવે ઇલેક્ટ્રોન.
એટલે પરમાણુ કક્ષામાં કોણ ભ્રમણ કરતું હોય ઇલેક્ટ્રોન અને પરમાણુના કેન્દ્રમાં કોણ જકડાયેલો હોય પ્રોટોન અને ન્યુટ્રોન હવે આગળ માની લો કે આ જે પ્રોટોન છે એના પ્લસ અને બહારનો જે ઇલેક્ટ્રોન છે માઈનસ ઈ બેના વચ્ચેના આકર્ષણ બળના કારણે આ બેના વચ્ચેના શું આવે આકર્ષણ ઈ બંને વચ્ચેના આકર્ષણના કારણે પ્રોટોન ની ફરતે ફરતે જે પરમાણુ ન્યુક્લિયસ હોય ની ફરતે ફરતે ઇલેક્ટ્રોન શું કરે છે ભ્રમણ કરે છે હવે જે સમજવા જેવી બાબત છે મિત્રો આપણો જે ટોપિક છે મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય કોને તો માની લો કે કોઈ ધાતુ પદાર્થ કોઈ ધાતુ પદાર્થ હોય મિત્રો ધાતુ પદાર્થ માં આપણે માની લો કે અહીં આપજો સોડિયમ લઈએ શું લઈએ સોડિયમ એટલે કે એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક છે 13 કેવું છે પરમાણુ ક્રમાંક એલ્યુમિનિયમ પરમાણુ ક્રમાંક 13 એટલે મિત્રો આપણે આવું ભણી ગયા કે એમાં પ્રોટોન કેટલા હોય છે 13 અને ઇલેક્ટ્રોન કેટલા હશે 13 હવે માની લો કે ધાતુ ક્યારે બને તો ધાતુની રચના દરમિયાન માની લો કે પોતાના પિતૃ પરમાણુ એટલે શું થાય તો કે આ પરમાણુ આખું જે બંધારણ હોય તેમાંથી જ્યારે ધાતુનું નિર્માણ થાય ત્યારે ધાતુના નિર્માણ વખતે શું આવે તો કે છેલ્લી જે બાહ્યતમ જેમ તમે કક્ષાથી જેમ પરમાણુના કેન્દ્રથી જેમ કક્ષાથી તમે કેવા જાવ દૂર અને જેમ કક્ષાથી કેવા જઈએ દૂર એમ આકર્ષણ બળનું મૂલ્ય કેવું થાય તો કે ઘટે તો ઈ જે પ્રોસેસ દરમિયાન તમે જેમ કક્ષાથી દૂર જઈએ ત્યારે શું થાય તો કે જે તે ઇલેક્ટ્રોન છે પછી શું થાય છેલ્લી કક્ષામાંથી પડી જાય છૂટા પડી જાય તો ઈ જે ઇલેક્ટ્રોન જે છૂટા પડે છે ઈ ઇલેક્ટ્રોન છૂટા પડીને જે તે પદાર્થ હોય તે ઇલેક્ટ્રોન પિતૃ પરમાણુમાંથી શું પડી જાય છે છૂટા પડીને પદાર્થમાં શું કરવામાં આવે અસ્ત વ્યસ્ત ગતિ કરવા લાગે જે પિતૃ પરમાણુમાંથી છૂટા પડી શું કરે જે તે પદાર્થમાં કેવી ગતિ કરવા અસ્ત વ્યસ્ત ગતિ કરવા લાગે છે તે અસ્ત વ્યસ્ત ગતિ કરવા લાગે તેને શું કહેવાય તે જે ઇલેક્ટ્રોન શું કહેવાય મુક્ત ઇલેક્ટ્રોન તે પદાર્થમાંથી છૂટા પડી શકતા નથી કારણ કે એમાં પૂરતી ઊર્જા હોતી નથી અને મુક્ત ઇલેક્ટ્રોન છે ઈ કોના વહન માટે જવાબદાર છે તો કે વિદ્યુત પ્રવાહના વહન માટે કોણ જવાબદાર છે મુક્ત ઇલેક્ટ્રોન આ યાદ રાખજો ફરીથી પહેલા કોઈ પરમાણુ હોય પરમાણુ એટલે જ્યારે ધાતુનું નિર્માણ થતું હોય ત્યારે પોતાના પિતૃ પરમાણુમાંથી જ્યારે ઇલેક્ટ્રોન છૂટા પડીને જે તે પદાર્થ હોય એમાં કેવી ગતિ કરવામાં અસ્તવ્યસ્ત ગતિ કરવા લાગે છે તે અસ્તવ્યસ્ત ગતિ કરતો જે કાંઈ ઇલેક્ટ્રોન છે એનું કહેવામાં આવે છે મુક્ત ઇલેક્ટ્રોનના કારણે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે અને એના આધારે મુક્ત ઇલેક્ટ્રોનના કારણે બે ભાગમાં પદાર્થો વહેંચાય છે બે ભાગમાં પદાર્થોનું પણ અલગ કરવામાં આવે છે તો જે મુક્ત ઇલેક્ટ્રોન ને કારણે શું થાય છે મિત્રો તો કે વિદ્યુત પ્રવાહનું શું થાય છે વહન મુક્ત ઇલેક્ટ્રોનના કારણે શું થાય છે વિદ્યુત પ્રવાહનું શું થાય છે વહન થાય છે હવે બે મેં કીધું કે બે ભાગમાં વહેંચવામાં આવે તો કઈ રીતે એક આવે વિદ્યુત વાહકો શું આવશે વિદ્યુત વાહકો અને બીજું આવશે
વિદ્યુત અવાહકો વિદ્યુત અવાહકો વિદ્યુત વાહકો અને વિદ્યુત શું આવશે અવાહકો હવે વિદ્યુત વાહકો હોય કે જે પદાર્થોમાં ધ્યાન આપજો જે પદાર્થોમાં મુક્ત ઇલેક્ટ્રોન મોટી સંખ્યામાં હાજર ફરીથી એવા મુક્ત ઇલેક્ટ્રોન કોને કહેવાય મેં તમને અગાઉ વાત કરી કે ભાઈ કોઈ ધાતુ પદાર્થનું જ્યારે નિર્માણ થતું હોય ત્યારે એના પિતૃ પરમાણુની જે છૂટા પડી ગયેલા ઇલેક્ટ્રોન હોય એની વાહકમાં જે તે કંઈ હોય એમાં કેવી ગતિ કરતી હોય અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય શું કહેવાય મુક્ત ઇલેક્ટ્રોન જે તે પદાર્થમાં જો મુક્ત ઇલેક્ટ્રોનના પદાર્થ જે મુક્ત ઇલેક્ટ્રોન છે એની સંખ્યા કેવી હોય મોટી સંખ્યામાં હાજર હોય જે તે પદાર્થોમાં મુક્ત ઇલેક્ટ્રોન મોટી સંખ્યામાં હાજર હોય તો તેમાંથી તે પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી થઈ શકે જો ફરીથી શું આવશે મોટી સંખ્યામાં હાજર શું હોય મુક્ત ઇલેક્ટ્રોન પોતાના અલગ છૂટા પડી શકશે નહીં કારણ કે એની પાસે એવી ક્ષમતા હોતી નથી તો તે પદાર્થોમાંથી શું થાય વિદ્યુત પ્રવાહનું વહન કેવું થાય સરળતાથી થઈ શકે છે હવે આની વાત કરીએ અવાહકો શું હશે તો કે જે આંતરિક ઊંધું જે પદાર્થોમાં શું આવશે મુક્ત ઇલેક્ટ્રોન હાજર હોતા નથી જે પદાર્થોમાં મુક્ત ઇલેક્ટ્રોન હાજર હોતા નથી જે પદાર્થોમાં મુક્ત ઇલેક્ટ્રોન છે જ નહીં તે પદાર્થોમાંથી વિદ્યુત શું આવશે વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું નથી જે પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું નથી હવે આનું ઉદાહરણ લઈએ આપણે ઉદાહરણ તરીકે તાંબુ આમાં આપણે લઈએ ઉદાહરણ રબર તો તાંબુ છે મિત્રો ધાતુ છે અને ધાતુમાં શું હશે તો કે મોટી સંખ્યામાં શું હશે મુક્ત ઇલેક્ટ્રોન અને એમાંથી શું થાય વિદ્યુત પ્રવાહ તાંબાના તાર આવે છે ને આપણે તાંબાના તાર એટલા માટે શું થાય વિદ્યુત વાહક તરીકેનો ઉપયોગ કરવામાં આવે છે આગળ લઈએ આપણે હજી ઉદાહરણ લઈએ ચાંદી રબર છે રબરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી એટલે રબરના ચંપલ રબરના મોજા આપણે કરંટ જ્યારે લાઇટ ફિટિંગ નું કામકાજ શરૂ હોય ત્યારે આપણે એવી સલાહ આપવામાં આવે કે ભાઈ રબરનો જે તે ઉપયોગ કરવો પછી પ્લાસ્ટિકની ખુરશી રાખી આપણે તેમાં પણ કરંટ આવતો નથી હજી લઈએ આપણે એલ્યુમિનિયમ શું હશે એલ્યુમિનિયમ આમાં હજી લઈએ આપણે કાચ વગેરે આ બધા શું છે તો કે વિદ્યુત વાહકો અને વિદ્યુત અવાહકો ફરીથી આપણે એક વાર લખી કે જે મુક્ત વિદ્યુત પ્રવાહ માટે જવાબદાર કોણ મુક્ત ઇલેક્ટ્રોન જે પદાર્થોમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા હાજર તે બધા કેવા કહેવાય વાહકો અને જેમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય નહીં એ બધા કેવા અવાહક અને હજી ત્રીજો આવશે અર્ધવાહક જે આપણે આ ચેપ્ટરમાં આપણે આગળ જોઈશું અર્ધવાહકો કયા છે હવે આપણે જોઈએ વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રિક કરંટ હવે મિત્રો વિદ્યુત પ્રવાહ પહેલા જૂના જમાનામાં જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નથી થયેલી તે દરમિયાન આપણે જે વિદ્યુત પ્રવાહનું વહન છે એની માટે જવાબદાર ધન વિદ્યુત ભારને ગણવામાં આવતું
એટલે કે ધન વિદ્યુત ભારના આધારે વિદ્યુત પ્રવાહનું વહન થાય એવું માનતા. પણ જ્યારથી ઇલેક્ટ્રોનની શોધ થઈ તે પછીના સમયમાં ધન વિદ્યુત ભારનું ને લીધે વિદ્યુત પ્રવાહનું વહન થાય એ માન્યતા ખોટી પડી. વિદ્યુત પ્રવાહનું વહન ઇલેક્ટ્રોનના કારણે થાય ત્યારથી એવું સ્વીકારવામાં આવ્યું. પરંતુ વિદ્યુત પ્રવાહની જે દિશા છે એ જે ક્યાં તો કે ધન વિદ્યુત ભારની દિશામાં લેવામાં આવતી. એટલા માટે તેને રેવાજી વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. હવે વિદ્યુત પ્રવાહની સૌપ્રથમ આપણે વ્યાખ્યા લઈએ તો વ્યાખ્યા રીતે છે વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. મિત્રો ધ્યાન આપજો. ફરીથી મેં તમને કીધું કે ભાઈ ઇલેક્ટ્રોનની શોધથી ત્યાર પછી એવું માનવામાં આવ્યું કે વિદ્યુત પ્રવાહના વહન માટે જવાબદાર ઇલેક્ટ્રોન છે. ત્યાં સુધી એવું રાખવામાં આવ્યું તો કોણ જવાબદાર છે? ધન વિદ્યુત ભાર. વ્યાખ્યા તેના વાહકના કોઈપણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભાર, પણ એનો કેવો જથ્થો હતો કે ચોખ્ખો જથ્થો. એટલે કે જ્યારે વિદ્યુત પ્રવાહ દાખલ કરવામાં આવે, વિદ્યુત પ્રવાહ દાખલ થાય ત્યારે જે ઇલેક્ટ્રોન હોય અંદર જે મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય, જ્યારે પ્રવાહ મળે તે કોઈ એક દિશામાં ગતિ કરવા મળે છે. હવે વ્યાખ્યા પરથી આ રીતે આપણે સૂત્ર લખી શકીએ. વિદ્યુત પ્રવાહ બરાબર એમાં આવશે તો કે વિદ્યુત ભારનો શું આવશે? ચોખ્ખો જથ્થો એના છેદમાં શું આવશે? સમય. એટલે આ વ્યાખ્યા થઈ ગઈ કે એકમ સમયમાં વાહકના કોઈ પણ આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને શું કહેવામાં આવશે? વિદ્યુત પ્રવાહ. આગળ આપણે જોઈએ પછી તેની સંજ્ઞાઓના આધારે કે વાહકના આડછેદમાં તો વિદ્યુત પ્રવાહની સંજ્ઞા છે. વિદ્યુત પ્રવાહની સંજ્ઞા સ્વરૂપ આપણે લઈએ મિત્રો. સંજ્ઞા સ્વરૂપ વિદ્યુત પ્રવાહની સંજ્ઞા છે મિત્રો I. શું છે? I. અને વિદ્યુત ભારની સંજ્ઞા છે Q અને સમય એમાં આવશે T. તો આ એનું સંજ્ઞા સ્વરૂપ છે I બરાબર Q ના છેદમાં T. આની પરથી આપણે અલગ અલગ બે સૂત્ર બનાવી દાખલા ગણવા માટે. Q ને કરતા બનાવો તો I ગુણ્યા T અને વિદ્યુત પ્રવાહ અને તમને સમય આપ્યો તો તમે વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો મેળવી શકો છો. અને બીજો આ રીતે કે જ્યારે તમને Q અને I આપ્યો તો કે માની લો કે તમને કીધું કે એટલા વિદ્યુત પ્રવાહ આપતા એટલોમાં વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો પસાર થાય છે, તો તમારે નિર્ધારિત જે લાગતો સમય મેળવવાનો છે. તો આ રીતે ત્રણ સૂત્ર મેળવી શકો. I બરાબર Q ના છેદમાં T એનું સંજ્ઞા સ્વરૂપ મૂળ એની પરથી Q બરાબર I ગુણ્યા T અને T બરાબર Q ના છેદમાં I. હવે માની લો કે મિત્રો અહીં ધ્યાન આપજો કે T જેટલા સમયગાળામાં T જેટલા સમયગાળામાં વિદ્યુત ભારનું Q જેટલા સમયગાળામાં વિદ્યુત ભારનો પસાર થતો ચોખ્ખો T જેટલા સમયગાળામાં વિદ્યુત ભારનો પસાર થતો ચોખ્ખો જથ્થો. એટલે માની લો કે T જેટલા સમયગાળામાં n જેટલા ઇલેક્ટ્રોન વાહકમાંથી શું થાય છે? પસાર થાય છે. આવો પ્રશ્ન કીધું T જેટલા સમયગાળામાં મિત્રો n જેટલા ઇલેક્ટ્રોન પસાર થાય છે વાહકમાંથી.
તો વિદ્યુત પ્રવાહ તમને મેળવવાનો કે તો પહેલા મિત્રો જે તમારે મેન મુદ્દો છે હું તો કે વિદ્યુત પ્રવાહ મેળવવા માટે આપણે શું હોવો જોઈએ વિદ્યુત ભાર નો શું હોવો જોઈએ ચોખ્ખો જથ્થો તો અહીંયા શું આવ્યા વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો એટલે શું થાય તો કે q તે આપણી પાસે છે નહીં પણ આપણે કીધું n ઇલેક્ટ્રોન એટલે n ઈ શું દર્શાવે છે ઇલેક્ટ્રોનની સંખ્યા શું દર્શાવે છે ઇલેક્ટ્રોનની સંખ્યા શું દર્શાવે ઇલેક્ટ્રોનની સંખ્યા અને ઇલેક્ટ્રોન એટલે શું આપણે ખબર છે e જેટલો વિદ્યુત ભાર હોય શું હોય e જેટલો વિદ્યુત ભાર હોય તો પસાર થતો જથ્થો કેટલો થઈ ગયો q ne શું થઈ જાય q ne અને હવે તમને એમ કહેવું કે આનો વિદ્યુત પ્રવાહ કેટલો હોય એવો પ્રશ્ન પૂછે તો શું વિદ્યુત પ્રવાહ આવશે I q ની જગ્યાએ શું આવશે ne ના છેદમાં t તો તમારું નવું સૂત્ર આવ્યું આની પર તમને એમ કે ભાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવો તમે આ રીતે સૂત્ર લખી શકો n ને કરતા બનાવો ભાગાકારમાં ઓલી પાસે તો ગુણાકારમાં અને એના છેદમાં શું આવશે e આપણે ખબર છે કેટલો હશે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ એમાં કોઈ દિવસ બદલાવ થશે નહીં હવે આપણે આગળની વાત કરીએ એકમોની વાત કરીએ મિત્રો તો એકમો પ્રથમ એકમ એના સૂત્ર પરથી વાસ્તવમાં એક એકમ શું છે એનો એમ્પિયર એનો SI એકમ શું છે SI એકમ પ્રશ્ન પૂછે આપણે શું આવશે એમ્પિયર એના બીજા એકમો એના સૂત્ર પરથી આવશે શું આવશે અંશમાં આવશે કુલમ અને છેદમાં શું આવશે સેકન્ડ એટલે શું આવશે કુલમ પ્રતિ સેકન્ડ બીજા એના નાના એકમો લઈએ આપણે નાના એકમોમાં શું આવશે મિત્રો તો એક આવશે મિલી એમ્પિયર અને બીજો આવશે માઇક્રો એમ્પિયર એક આવશે મિલી એમ્પિયર અને બીજો આવશે માઇક્રો એમ્પિયર નાના એકમો આપણે કીધું મિલી એમ્પિયર અને બીજું શું લીધું માઇક્રો એમ્પિયર મિલી એમ્પિયર એટલે દર્શાવશું આપણે સ્મોલ m a અને આમાં આવશે મ્યુ અને શું કહેવાશે મ્યુ માઇક્રો એમ્પિયર હવે 1 મિલી એમ્પિયર બરાબર આ ધ્યાન આપજો મિત્રો 1 મિલી એમ્પિયર બરાબર થશે 10 ની -3 ઘાત એમ્પિયર અને 1 માઇક્રો એમ્પિયર બરાબર થશે 10 ની -6 ઘાત એમ્પિયર હવે તમને આવો MCQ પૂછાય કે મિત્રો અહીં ધ્યાન આપજો ખાસ 1 મિલી એમ્પિયર બરાબર ખાલી જગ્યા માઇક્રો એમ્પિયર આવો પ્રશ્ન પૂછાય તો આમ ગણો તો લોજિકલ છે તો કે અહીં ધ્યાન આપજો 1 મિલી એમ્પિયર વાયમાં આવશે તો કે 10 ની -6 ઘાત એમ્પિયર આ તો ફાઇનલ થઈ ગયું તો 10 ની -6 ઘાત એમ્પિયર આવશે તો અહીં તમે કેટલા એમ્પિયર વડે કેટલી ઘાત વડે તમે આ રીતે તમારે જે તમે આ ખાલી જગ્યામાં કેટલા મૂકો તો તમારે આવો જવાબ આવે 1 મિલી એમ્પિયર બરાબર 10 એટલે આપણે કેટલા લાવવાના છે 10 ની -3 તો આપણે ખબર હશે કે 10 ની -3 લાવે એટલે સિમ્પલ મૂકવા પડે 10 ની 3 ઘાત મૂકવી પડે 10 ની 3 ઘાત નો આધાર સમાન ઘાતનો સરવાળો બાદબાકી તો બાદબાકી નો આવશે 10 ની -6 3 આવી ગઈ 10 ની -3 આ રીતે પણ MCQ પૂછાય છે અહીં કદાચ આ રીતે કરી નાખે અહીંયા માઇક્રો એમ્પિયર કરી નાખે અને અહીંયા મિલી એમ્પિયર કરી નાખે ગમે રીતે બદલાવ થઈ શકે છે પછી અહીંયા માની એક્ઝામ્પલ તરીકે આમાં આપણે 500 મિલી એમ્પિયર બરાબર ખાલી જગ્યા એમ્પિયર આવો પ્રશ્ન પૂછીએ કે આ રીતે પૂછીએ કે 1000 માઇક્રો એમ્પિયર બરાબર 10 ની -2 એમ્પિયર આ રીતે પણ પૂછીએ કે છે અથવા અહીંયા કોઈ પણ આતે એમ કહી દે કે ખાલી જગ્યા મિલી એમ્પિયર એટલે આ તમારા બધાય અહીંયા ખાલી જગ્યાના આધારે એનો MCQ માં અથવા ખાલી જગ્યામાં પૂછાય છે હવે જે વાત કરવાની છે મિત્રો અહીં ધ્યાન આપજો 1 એમ્પિયર 1 એમ્પિયર એટલે હું એની વાત કરું પહેલા 1 એમ્પિયર ની વ્યાખ્યા લઈએ તો કે વ્યાખ્યા આપણે એવી રીતે લઈએ કે વાહકના કોઈપણ આડછેદમાંથી હવે અહીંયા યાદ રાખવાનું છે મિત્રો પહેલા તો આપણે સૂત્ર I q
q ના છેદમાંથી આ સૂત્ર પરથી આ વ્યાખ્યા લખાશે વાહકના કોઈપણ આડછેદમાંથી 1 કુલમ જેટલા ધ્યાન આપજો આપણે શું જવાબ આવશે 1 એમ્પિયર જવાબ લાવો તો શું લેવું પડે 1 કુલમ અથવા 1 સેકન્ડ 2 કુલમ અથવા 2 સેકન્ડ 3 કુલમ અથવા 3 સેકન્ડ 4 કુલમ અથવા 4 સેકન્ડ પ્રત્યેક સેકન્ડે 1 કુલમ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થવો જોઈએ તો અહીં તરફ વાહકના કોઈપણ આડછેદમાંથી 1 કુલમ જેટલા વિદ્યુત ભાર પસાર થાય વાહકના કોઈપણ આડછેદમાંથી 1 કુલમ જેટલો વિદ્યુત ભાર પસાર થાય ત્યારે કેટલો સમય લાગે 1 સેકન્ડ કેટલી સેકન્ડમાં 1 સેકન્ડમાં તો એ ત્યારે જે વિદ્યુત પ્રવાહ મળે છે એનું કહેવાય 1 એમ્પિયર અને એને કેવી રીતે લખાય 1 એમ્પિયર બરાબર 1 કુલમના છેદમાં 1 સેકન્ડ આ થઈ ગયું મિત્ર 1 એમ્પિયર અથવા 1 કુલમ અથવા 1 સેકન્ડની વાત હવે અહીં મિત્રો અહીં એક ટ્વિસ્ટ આવે હવે પૂછે 1 એમ્પિયર બરાબર અહીંયા તો આપણે આવું સૂત્ર હતું 1 મિલી એમ્પિયર બરાબર 10 ની માઈનસ 3 એમ્પિયર આવું હોય તો આપણે પૂછે ખાલી એમ્પિયર બરાબર 1 એમ્પિયર બરાબર પૂછ્યું હોય તો તમારે શું કરવાનું 1 એમ્પિયર બરાબર પૂછે મિત્રો આ જો અહીંયા ગુણાકારમાં છે આ બાજુ ક્યાં જાય ભાગાકારમાં એટલે હું 10 ની માઈનસ 3 ઘાત એમ્પિયર અને 1 મિલી એમ્પિયર પાસે 10 ની માઈનસ શું આપણે કરીએ 3 તો આગળ જતા આપણે જે ખ્યાલ આવશે મિત્રો શું આવશે કે ભાઈ 10 ની માઈનસ 3 ખાલી 1 એમ્પિયર કે આપણે શું આવશે 1 એમ્પિયર અથવા આ રીતે પ્રશ્ન પૂછીએ કે 1 એમ્પિયર બરાબર ખાલી જગ્યા માઇક્રો એમ્પિયર આ રીતે પ્રશ્ન પૂછીએ કે અલગ અલગ રીતે પૂછાય તો થોડું વ્યવસ્થિત સમજીને જવાબ લખવા અને વિદ્યુત પ્રવાહના માપન માટે જે સાધન છે શું કહેવાય એ મીટર શું કહેવામાં આવે છે એ મીટરના સાધન વડે વિદ્યુત પ્રવાહનું થાય છે વિદ્યુત પ્રવાહનું શું થાય છે માપન થાય છે તો આ હતો મિત્રો પ્રથમ આપણે જોયું વિદ્યુત ભાર પછી આપણે જોયું મુક્ત ઇલેક્ટ્રોડ અને અત્યારે જોઈએ આપણે વિદ્યુત પ્રવાહ આગળના વિડિયો લેક્ચરમાં આપણે વિદ્યુત સ્થિતિમાન અને અવરોધ વિશે એટલે ઓહમના નિયમ વિશે વાત કરીશું